ગઈકાલે આપણે શ્રેણી વિશે ટોપિક કમ્પ્લીટ કર્યો હતો અને મેં કીધું હતું શ્રેણીનો શબ્દ સમજશું. તમે 10મા ધોરણમાં ઓલરેડી શ્રેણી શબ્દ વિશે જાણો જ છો, ખાલી નામ હવે ખબર પડશે. શ્રેણી હોય ને, જો એક શ્રેણી છે આપણી પાસે A1 A2 A1 A2 A3 AN, એક શ્રેણી છે. એમાં પહેલું પદ એમને એમ રાખવું, એને S1 કહો. S2 એટલે પહેલા બે પદનો સરવાળો, એને S2 કહો. S3 એટલે પહેલા ત્રણ પદનો સરવાળો. S5 S10 એટલે પહેલા 10 પદનો સરવાળો, પ્રથમ 10 પદનો સરવાળો. તો Sn એટલે પ્રથમ n પદનો સરવાળો. આવું તમે 10માં ભણેલા છો, બરાબર? તો જો an એ કોઈ એક શ્રેણી છે જ્યાં n belongs to n છે, તો પેલા n પદના સરવાળાને શ્રેણી an ના પ્રથમ n પદોનો સરવાળો કહે છે. A1 A2 an, વચ્ચે ડોટ ડોટ ડોટ, અને એને જ આપણે શ્રેણી તરીકે ઓળખશું. શું કહેવાય? એનું નામ છે શ્રેણી. ગુજરાતીમાં એને સરવાળો કહેવાય. પણ અહીંયા છે ને એક ફિક્સ નિયમ છે કે પ્રથમ પહેલા પદથી જ ચાલુ કરવાનો સરવાળો. 5 પદ લ્યો તો પહેલા 5 પદ, બરાબર? પછી S10 એટલે પહેલા 10 પદ, S15 એટલે પહેલા 15 પદ. એ ફિક્સ નિયમ છે કે પ્રથમ 15 પદ, પ્રથમ 20 પદ, એને શ્રેણી કહેવાય. એનો સંકેત છે 10માં તમે SN વડે દર્શાવતા. S એટલે સમ, અને સરવાળાને ઇંગ્લિશમાં સમ કહેવાય, એટલે S, બરાબર? તો જો એનો સંકેત છે Sn, તો પ્રથમ n પદના સરવાળાને Sn વડે દર્શાવશું. તો Sn બરાબર A1 પ્લસ A2 પ્લસ ડોટ 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 પ્લસ AN. હવે વચ્ચે પ્લસ નિશાની હોય તો એ તમને બધાને 10મા ધોરણથી જ આવડે છે. સિગ્મા, સિગ્માને બીજું નામ છે સમેશન કહેવાય. આનું બીજું નામ શું છે? સિગ્માનું સમેશન. હવે જો મેં શું કર્યું, 1 to n છે ને, એનું નામ i બરાબર 1 થી n રાખી દીધું, અને નીચે ai લખી નાખ્યું, અને આ બધા પ્લસ છે એની બદલે સિગ્મા લખી નાખો. એટલે સિગ્મા i બરાબર 1 to n ai. ધારો કે હું ઉપર 5 લખું, જો સિગ્મા i બરાબર 1 to 5, તો એનો મતલબ શું કરવાનો? A1 A2 A3 A4 A5 સુધી, ઉપર હોય ને ત્યાં સુધી. ધારો કે મેં અહીંયા નીચે 3 લખ્યા છે, તો A1 A2 નીકળી જાય, તો A3 A4 A5 એવો મીનિંગ થાય. આ બધું 10મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં ઓલરેડી ભણેલા જ છો તમે. હવે જો થોડીક વાર પહેલા જ મેં કીધું, પહેલું પદ છે ને S1 એટલે પહેલું પદ, S1 નો મતલબ પહેલું પદ. S2 એટલે પ્રથમ બે પદનો સરવાળો, S3 એટલે પ્રથમ 3 પદનો સરવાળો, Sn -1 એટલે n-1 એટલે પ્રથમ n-1 પદનો સરવાળો, Sn એટલે પ્રથમ n પદનો સરવાળો. એટલે n પદની પહેલા કોણ હોય? જો અહીંયા ત્રીજું પદ છે તો એની પહેલા કયું પદ છે? બીજું પદ. બીજું પદ છે એની પહેલા કોણ છે? પહેલું પદ. તો n માં પદની પહેલા કોણ હોય? n-1, એક ઓછું. હવે Sn માંથી Sn-1 જો હું બાદ કરું, Sn માંથી Sn-1 જો હું બાદ કરું, તો A1 A1 A2 A2 એ બધું ઉડી જાય, ખાલી an વધે. આ બે ઉડી જશે, બધું ઉડી જશે, ખાલી an વધશે. તો an નું સૂત્ર બની ગયું Sn - Sn-1, અને A1 અને આ પેલું સૂત્ર અલગ, S1 બરાબર A1 એ અલગ, અને આ જે સૂત્ર છે ને એ બીજા પદથી ચાલુ કરી શકો, S2 થી. 10માં આવતું જે શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્ર વચ્ચેનો સંબંધ છે. હજી આ બધી વસ્તુ ડિટેલમાં સમજીએ, ટેક્સ્ટ બુકમાં નથી. આ જે ઉદાહરણ તમને સમજાવું છું, જો ઉપર મેં લખ્યું છે જાણકારી માટે, ફક્ત જાણકારી માટે.
Sn નું સૂત્ર આપેલું છે n² + 1, તો an નું સૂત્ર મેળવો. તો જો આવી રહ્યું an નું સૂત્ર ગોતવાનું. an નું સૂત્ર શું છે? Sn માઈનસ પેલા a1 એટલે s1, a1 એટલે s1 પોતે, s1 એટલે 1 નો વર્ગ વત્તા 1. a1 તમારે પેલા અલગ ગોતી લેવાનું s1 ઉપર. હવે આ સૂત્ર ઉપરથી an ગોતશું. જુઓ, n greater than 1 માટે an નું સૂત્ર Sn minus 1. Sn એટલે n² + 1. હવે થોડુંક ધ્યાન રાખજો, અહીંયા શું લખેલું છે? n - 1. તો તમારે અહીંયા શું લખવાનું? n - 1 એટલે n - 1 નો સ્ક્વેર પ્લસ 1. હવે તમારે સાદું રૂપ આપવાનું. આને કહેવાય n² - 2n + 1 + 1. માઇનસ અંદર નિશાની આપશું તો ઉડી જશે, એટલે નીચે વધશે 2n - 1. બરાબર? તો an નું સૂત્ર a1 2 થશે અને એના પછીનું સૂત્ર આવશે 2n - 1. એ 1 થી મોટી સંખ્યા એટલે બીજા પદથી આ સૂત્ર આવશે. બરાબર? ચાલો, જો આ સૂત્ર ઉપરથી આપણે a1 પેલા ગોતી લેવાનું. 2 આવ્યું. a1 એટલે s1, એ દર વખતે અલગ જ. a1 છે ને એ s1 જ થાય. પછી a2 a3 a4 શોધવા માટે તમારા સૂત્ર કામ આવે. ચલો, Sn - 1, Sn એટલે n² + 1 માઇનસ અહીંયા n - 1 મૂકવાનું, એને સાદું રૂપ આપવાનું, માઇનસ અંદર ગુણવાનું, પછી જે વધે છે એ જોવાનું. 2n - 1 વધ્યું તો પેલું પદ 2 થશે, બાકીના બધા પદ આના ઉપરથી શોધવાનું. જો આપણે ચેક કરીએ આ જવાબ સાચો છે કે નહીં એ હમણાં ચેક થઈ જશે. હાલો, શ્રેણી બનશે, એમાં પેલું પદ 2 થશે. હવે તમારે અહીંયા 2 લખો એટલે 2 દુ 4 માંથી 1 જાય તો 3. બીજું પદ 3 થશે. 3 દુ 6 માંથી 1 જાય તો 5. ત્રીજું પદ 5 થશે. 4 મૂકશો એટલે 4 દુ 8 માંથી 1 જાય તો 7. ચોથું પદ 7 થશે. શ્રેણીનું ચોથું પદ 7. પછી હવે છેલ્લી વાર મૂકું છું, પછી થાકી જશું આપણે. 5 દુ 10 માંથી 1 જાય તો 9. એટલે ડોટ 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 ઈ થાકી ગયા કહેવાય. હવે જો પેલા 3 પદનો સરવાળો આના ઉપરથી કરશો તો 5 ને 3 8 ને 2 10 આવ્યું. 5 ને 3 8 ને 2 10. બરાબર? હવે જો આ મેં તમને આ બધું સાચું હોય ને, આપણી ક્યાંય ભૂલ ન હોય ને, તો તમે આપણે કેટલા પદ લીધા? 3. એ સીધા અહીંયા 3 મૂકો. 3 પદ લીધા ને તો અહીં 3 મૂકશો તો 3 નો વર્ગ 9 + 1 10 આવી ગયું સીધું. 2 જવાબ સેમ આવ્યા. હજી તમને એક ચેક કરાવું, 5 સુધી જાય. હાલો, 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 9 26. ટોટલ 26 પદ થયા. સોરી, 5 પદનો સરવાળો 26 થયો. જો આપણી આ રીત સાચી હોય, આ સૂત્ર મુજબ ગણ્યું એ બધું સાચું હશે ને, તો અહીંયા 5 મૂકશો ને સીધું 26 આવશે. તો અહીંયા 5 મૂકશો તો 5 નો વર્ગ 1 વત્તા 5 નો વર્ગ 25 વત્તા 1 એટલે 26. તો ટૂંકમાં કહેવા એમ માંગુ છું કે Sn ઉપરથી an ગોતી શકે. an ઉપરથી an ના જે જવાબ આવ્યા એના ઉપરથી Sn નું સૂત્ર સાચું છે એ ચેક પણ કરી શકે. ચાલો, એક નોંધ છે, YRTS લખ્યું છે એટલે યાદ રાખો તો સારું. શોર્ટ ફોર્મ યાદ રાખો સારું, ક્યાંય બહુ યુઝફુલ નથી, ક્યાંય કામ નહીં આવે. જનરલી ખાલી આપણે હમણાં થોડુંક ભણ્યા ને એટલે લખાવી દો. જો શ્રેણી an છે અને એને સંબંધિત શ્રેણી છે Sn. an છે એની સંબંધિત શ્રેણી એટલે n પદનો સરવાળો Sn છે. તો a1 એટલે s1, એ તમારે હવે યાદ રાખવાનું.
અને an નું સૂત્ર Sn માઇનસ Sn માઇનસ 1 અને એ એકથી મોટા પદ માટે જ કામ આવશે a2 થી. a1 નું તો સ્વતંત્ર સૂત્ર છે s1 અને an નું સૂત્ર છે Sn માઇનસ Sn માઇનસ 1. હવે 10મા ધોરણમાં ભણી ગયા છો સમાંતર શ્રેણીની વ્યાખ્યા. જે શ્રેણીના ક્રમિક પદોનો તફાવત અચળ હોય તેવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી. જે શ્રેણીના ક્રમિક પદોનો તફાવત અચળ હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદને સ્મોલ a વડે દર્શાવીએ છીએ અને તફાવતને સ્મોલ d વડે દર્શાવીએ છીએ. આ બધું 10th નું જ છે. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય અને સામાન્ય તફાવત d હોય તો તમે સમાંતર શ્રેણીને નીચે મુજબ લખી શકો. પહેલું પદ a, પછી એમાં d એડ કરતું જવાનું. જો એમાં d એડ કરો એટલે a પ્લસ d, પાછું d એડ કરો એટલે d વત્તા d એટલે 2d, a પ્લસ 2d, પછી d એડ કરો એટલે a પ્લસ 3d. જો તમને ધ્યાનથી એક વસ્તુ સમજાવું. આને પહેલું પદ એટલે t1 કહેવાય, અને બીજું પદ નીચે લખ્યું છે t2, આ ત્રીજું પદ નીચે લખ્યું છે t3, આ ચોથું પદ નીચે લખ્યું છે t4. હવે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરજો. અહીંયા 1 છે તો એમાં d નથી. 2 માં d એક છે. 3 છે એમાં d નો જવાબ d ભેગું 2 લખ્યું 3 માં. 4 માં લખ્યું છે d ભેગું 3. એટલે સમજાણું? એક સંખ્યા ઓછી. માનો કે હું 10 લઉં તો અહીંયા 9d હશે, a પ્લસ 9d. 15 લઉં t15 તો શું હશે? a પ્લસ 14d. તો જો n લો એટલે તમારે અહીંયા એક ઓછું બોલવાનું. અહીંયા જે લખો ને એનાથી એક ઓછું. આ બે તો ફિક્સ જ છે. જો ad ad ad. તો n માં પદનું સૂત્ર સ્પષ્ટ છે. ad બોલવાનું અને અહીંયા જે લ્યો એનાથી એક ઓછું એટલે n માઇનસ 1. અને આ 10મા ધોરણનું જૂનું જાણીતું સૂત્ર છે તમારા માટે. એમાં કઈ નવું નથી, પણ એ ચેક કર્યું આપણે. નીચે જે સંખ્યા હોય એના કરતા 1d ઓછો બોલવાનો. 3 હોય તો 2, 4 હોય તો 3, 15 હોય તો 14d, 20 હોય તો 19d. એ તો બધાયમાં આવશે જ. તો થોડાક ઉદાહરણ સમજાવ્યા છે. માનો કે મારે t10 લખવું છે, તો 10મા ધોરણમાં તમે 10 લખો એટલે 10 માઇનસ 1 શું થાય? 9. હવે સીધું યાદ જ રાખવાનું, 10 એટલે 9d, એક ઓછું. 15 હોય t15 એટલે 14d, એ તો આવશે જ. t20 20 એટલે 19d, એના ભેગું એ તો આવશે જ. તો યાદ રાખો n માં પદનું સૂત્ર tn બરાબર a પ્લસ n માઇનસ 1d. બરાબર? હવે એક દાખલો સમજીએ, ઉદાહરણ એક્સ્ટ્રા પહેલા સમજશું. નીચે આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ શોધો અને t21 અને t31 શોધો. તો જો મેં પહેલા સમાંતર શ્રેણી આપી છે કે નહીં જોઈ લો. 1 4 7 10, 3 3 વધતા જાય છે. આમાં 3 ઉમેરો એટલે 4, આમાં 3 ઉમેરો એટલે 7, 7 ને 3 10, 10 ને 3 13, એવું પછી ચાલુ છે. સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો ગણવો હોય ને તેનું પહેલું લોજિક શું છે? a ને d તમને મળી જવા જોઈએ. જો તમારી પાસે a અને d આવી ગયા ને તો તમારે દાખલો આપણા હાથમાં આવી જાય. ચલો પહેલું પદ છે 1, a બરાબર 1. તફાવત આમાંથી આ બાદ કરવાનો. 4 માંથી 1 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3, 10 માંથી 7 જાય તો 3. એમ ક્રમિક પદ એટલે આગલા પદમાંથી પાછલું પદ બાદ કરવાનું. 10માં આવતું તો પહેલું પદ થશે 1 અને તફાવત થશે 3. હવે n માં પદનું સૂત્ર પહેલા n મું પદ શોધી લઈએ આપણે. n મું પદ એટલે a પ્લસ n માઇનસ 1 કૌંસની બહાર d. a એટલે 1, d એટલે 3, 3 ને અંદર ગુણશું એટલે 3n માઇનસ 3, 1 માઇનસ 3 એટલે 3n માઇનસ 2. હવે આના જવાબ બે રીતે ગણી શકો. એક તો તમને જે આ બોક્સ દોર્યું છે એના ઉપરથી ગણી શકો,
અને આ રીતે સીધું ગણી શકશું. આપણે બે રીતે ગણ્યું છે એ તમને ખ્યાલ આવે કે બંને રીતે ગણી શકીએ. ચાલો અહીંથી પહેલા મારે 21મું પદ શોધવું હોય ને તો સીધું 21 લખવાનું છે. 21 21 તેરી 63, 63 ઓછા 2, 63 ઓછા 2 એટલે 61. હવે 31 એટલે હવે તમારે અહીંયા 31 લખવાનું. 3 ગુણ્યા 31 ઓછા 2 એટલે 93 ઓછા 2 એટલે 91. આ એક રીત. હવે માનો કે જેને આ રીતે ગણવું હોય, હમણાં જ કીધું 21 હોય ને એટલે એક ઓછું 20d લખવાનું. 21 એટલે a plus 20d, a plus 20d એટલે d ની કિંમત 3, a ની કિંમત 1. 20 તેરી 60, 60 વત્તા 1 એટલે 61. 31મું પદ એટલે 30d લખવાનું. a plus 30d ડાયરેક્ટ. શું? a plus 30d. એમાં d એટલે 3, 30 તેરી 90, 90 વત્તા 1 એટલે 91. જો આ રીતમાં જે જવાબ આવ્યા એ જ જવાબ આવે ને. શું કામ ખબર? તો કે તમે જે આ સૂત્ર બનાવ્યું એ આપણે આ જ રીતે બનાવ્યું છે એટલે જવાબ તો બે સરખા જ આવે. ચલો યાદ રાખજો, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને તફાવત d છે તો n મું પદ શોધવાનું સૂત્ર a plus n minus 1d. n મું પદ શોધવાનું સૂત્ર છે a plus n minus 1d. પ્રથમ n પદોનો સરવાળો એનું 10મા ધોરણમાં સૂત્ર આવતું Sn બરાબર n/2 2a plus n minus 1d, અથવા બીજું સૂત્ર આવતું n/2 a plus l, જ્યાં a છે એ પ્રથમ પદ અને l છે એ n મું પદ અથવા છેલ્લું પદ. જો તમને પહેલું પદ અને છેલ્લું પદ ખબર હોય અને છેલ્લું પદ કેટલામું છે એ ખબર હોય, આ બધું 10માં આવતું, તો આ સૂત્ર આવશે કામ. આ સૂત્ર તમે ગણી શકો. આ પદ શોધવાનું સૂત્ર, જો પદ શોધવું હોય તો આ સૂત્ર. પ્રથમ પદ n પદનો સરવાળો કરવો હોય એટલે માનો કે પ્રથમ 10 પદ, પ્રથમ 15 પદ એનો સરવાળો પૂછે તો આ સૂત્ર. અને તમને આ સૂત્ર ઘણીવાર કામ આવશે. જો એક દાખલો ગણીએ, સમાંતર શ્રેણીનું બીજું પદ 3 છે. ઉભા પહેલા આપણે પ્રથમ પદ a ધારો, ચલો પ્રથમ પદ a ધારો અને તફાવત d ધારશું. સમાંતર શ્રેણીનો ગમે એ પ્રશ્ન હોય ને, તમારે પહેલા પ્રથમ પદ અને તફાવત શોધી લેવો જોઈએ. ચાલો હવે રકમમાં પહેલી શરત છે બીજું પદ 3 છે એટલે t2 બરાબર 3. t2 નો મતલબ મેં હમણાં કીધો તો એક જ d લખવાનું. t2 એટલે એક જ d. હવે પાંચમું પદ 9 છે. હવે t5 એટલે 5 છે ને તો 4d લખવાના. સમીકરણ 1 અને 2 ઉકેલવાનું રહેશે. 10મા ધોરણમાં લોપની રીત, આદેશની રીત, આલેખની રીત, ચોકડી ગુણાકારની રીત, આ બધી રીત આવતી. એમાં અત્યારે તમને લોપની રીત સહેલી પડે. જો અહીંયા એ છે, અહીંયા એ છે, તો પછી 2 માંથી એક બાદ કરશું. સમીકરણ 2 પહેલા લખશું. a plus 4d બરાબર 9. નીચે લખશું સમીકરણ 1. એની બાદબાકી કરવાની. એ ઉડી જાય, 4 માંથી 1 જાય તો 3, 9 માંથી 3 જાય તો 6, એટલે d આવશે 2. 6/3 2. હવે d ની કિંમત સમીકરણ 1 માં મૂકશું. 1 પરથી 2 plus d બરાબર 3 એટલે d બરાબર 1. હવે તમને સોરી a plus 2 બરાબર 3 એટલે a બરાબર 1. હવે a અને d તમારી પાસે આવી ગયા છે.
હવે તમને ગમે તે પ્રશ્ન પૂછે ને એનો તમે સરળતાથી જવાબ દઈ શકો. હાલો પેલા 10મું પદ T10. T10 એટલે a પ્લસ 9d. a એટલે 1, d એટલે 2, એટલે 18 વત્તા 1 19. 10મું પદ થશે 19. બરાબર. હવે સાંભળો, આપણે મેં પ્રથમ 10 પદ પૂછ્યું છે ને, આપણે પહેલા એક કામ કરીએ. હું પહેલા આ સૂત્રથી ગણશું. Sn નું સૂત્ર, પ્રથમ n પદનો સરવાળો. એનું સૂત્ર બધાયને આવડવું જોઈએ. 10મું ધોરણ. n/2 2a plus n minus 1 d. હવે n અત્યારે આપણે n રાખીએ છીએ, બે રીતે ગણશું. ચાલો a કેટલા છે તો કે 1 એટલે 2 એકુ 2. d કેટલા મળ્યા હતા તો કે 2. એટલે અહીંયા 2, અહીંયા 2n minus 2. 2 કટ થઈ જાય, પછી આ 2a કેન્સલ, તો n માં પદનું સૂત્ર શું આવ્યું? n². હવે જો 10 પદનો સરવાળો ગોતવો છે ને, માટે s10 થશે 10 નો વર્ગ, અહીંયા 10 મૂકવાનો એટલે 100. આ એક રીતે. હવે બીજી રીતે ગણીએ. એમાં શું કરવાનું? પહેલેથી જ 10 મૂકી દેવાનું. આ તમે પેલા વ્યાપક પદ શોધ્યું ને n વાળું, એની બદલે ડાયરેક્ટ જો. હવે Sn નું સૂત્ર શું છે? પેલા n બરાબર 10 લઈ લ્યો. એટલે જ્યાં જ્યાં n હોય ને અહીંયા 10. 10 માંથી 1 જાય તો 9. હાલો 10 ભાગ્યા 2 5. હવે a કેટલા છે તો કે 2. a એટલે 1 એટલે 2 એકુ 2. d કેટલા છે તો કે 2 એટલે 9 દુ 18. 18 ને 2 20. 20 50 100. બે રીતે જવાબ કેવો આવ્યો? સમાન. ચલો એક હજી એક્સ્ટ્રા સમ્સ કરશું, પછી સોમવારથી ટેક્સ્ટ બુક ના સમ ગણશું આપણે. બરાબર. જો સમાંતર શ્રેણી માટે 4 પદનો સરવાળો S4 એટલે પ્રથમ 4 પદનો સરવાળો 16 છે અને 6 પદનો સરવાળો 36 છે. જો મેં વિચારીને લીધું છે. 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, એવી રીતે મેં લીધું છે. અને આપણે પછી ચેક પણ કરશું. જો પહેલા ધારી લેવું પડશે પ્રથમ પદ a અને તફાવત d, એના વગર દાખલો ચાલુ ન થાય. હવે 4 પદનો સરવાળો 16 છે. Sn નું સૂત્ર છે આ, એનું સૂત્ર. એમાં અહીંયા 4 મૂકવાના, અહીંયા 4 મૂકવાના. મૂકતા જુઓ 4 4, એની સામે 16. 4 ભાગ્યા 2 એટલે 2. 4 માંથી 1 જાય તો 3. હવે 2 આવશે 16 ની નીચે. 16 ભાગ્યા 2 એટલે 8. હવે એમાં 6 મૂકવાનું. h6 36 એટલે અહીંયા આવે 6 6 મૂકવાના. બરાબર. તો 6 મૂકી દીધા. જુઓ બાકી બધું સરખું જ છે. 6 માંથી 1 જાય તો 5. 6 ભાગ્યા 2 3. 36 ભાગ્યા 3 12. એટલે બે સમીકરણ બની ગયા. હવે તમારે એને 10મા ધોરણ મુજબ ઉકેલવાના. ચલો અહીંયા 2a છે, અહીંયા 2a છે, તો 2 માંથી 1 બાદ કરવાનું. 2 ઓછા 1 તો શું આવશે? 2a પ્લસ 5d બરાબર 12. 2a પ્લસ 3d બરાબર 8. માઇનસ 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 આ ઉડી જાય. અહીંયા આવશે 2d, અહીંયા આવશે 4, એટલે d બરાબર 2. હવે d ની કિંમત અહીંયા મુકાવો 1 માં. 1 પરથી 2a પ્લસ 3 દુ 6
એટલે 2a બરાબર 2, a બરાબર 1. તો nમું પદ શોધવાનું સૂત્ર માટે nમું પદ શોધવાનું સૂત્ર એટલે tn નું સૂત્ર a plus n minus 1d. ચલો a plus n minus 1, a એટલે 1, d એટલે 2, 2n minus 2. આપણે આ પૂછ્યું છે, હવે આપણે મેં કીધું ને ચેક કરશું. જો આના 4 પદ બનાવો, પહેલા 4 પદ બનાવો. પહેલું પદ અહીંયા 1 મૂકશો એટલે 1, 2 દુ 4 માંથી 1 જાય 3, 3 દુ 6, 6 માંથી 1 જાય 5, 4 દુ 8, 8 માંથી 1 જાય 7. આનો સરવાળો કરો 16 આવશે. 6 પદ લેશો તો સરવાળો આવશે 36.